જ્યારે કોઈ કૌભાંડ સામે આવે ત્યારે વિપક્ષના નેતા મોટા પાયે ઉપાડો લે છે કે કૌભાંડ થયું, આ નેતાએ કૌભાંડ કર્યું, આ પક્ષના નેતાએ કૌભાંડ કર્યું વગેરે વગેરે. પણ ચૂંટણી આવે અને એ જ નેતા પક્ષ છોડીને તે જ પક્ષમાં આવી જાય છે જે પક્ષ કૌભાંડ કર્યા હોવાનો આરોપ કરતા હોય છે અને તે ચૂંટણી સમયે સારા નેતા પણ બની જાય છે અને અન્ય પક્ષ તેને સ્વીકારી પણ લે છે. આવું જ કંઈક જોવા મળ્યું છે રાજકોટમાં, જેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતાની સાથે જ પક્ષ પલટુની પણ મોસમ શરૂ થઈ જ ગઈ છે. ચૂંટણી ટાણે નેતાઓને ટિકિટ મળશે કે કપાશે તેનો અંદાજ આ નેતાઓ પહેલેથી જ માંડી લેતા હોય છે ને પછી જો ટિકિટ કપાવવાની હોય તો તે પક્ષને ગાળો ભાંડીને અન્ય પક્ષમાં કૂદકો મારી દેવાની આ વર્ષો જૂની પેટર્ન પણ રહી છે. આવું જ કંઈક બન્યું છે રાજકોટમાં. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 6માં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભાજપના સસ્પેન્ડેડ પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ, તેમના પતિ મનસુખ જાદવ સહિત કાર્યકર્તાઓ કોંગ્રેસનો ખેસ ધારણ કરીને કોંગ્રેસમાં પ્રવેશ લીધો હતો. રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે પોતાના 2 મહિલા કોર્પોરેટરને 2024માં સસ્પેન્ડ કર્યા હતા. તેમાંના એક દેવુબેન જાદવ પણ હતા. તેમણે કોંગ્રેસમાં જોડાતા શું કહ્યું છે તેની ઉપર એક નજર કરીએ. દેવીબેન, તમે ભાજપ સાથે છેડો પાડી કોંગ્રેસમાં જોડાયા છો, શું કહેશો? હું એટલું જ કહેવા માંગુ છું કે મેં 10 વર્ષ કોર્પોરેટર તરીકે ભાજપના કોર્પોરેટર તરીકે સેવા કરી છે અને અમારી માથે એવા ખોટા આરોપ નાખ્યા અને એક સામાન્ય સ્ત્રીનું આ તો એક કહી ન શકે પણ અપમાન પણ ગણાય છે. એટલા માટે અમે પછી આજે મારી ટર્મ પૂરી થઈ ગઈ 11 તારીખે, ત્યાં સુધી અમે પણ એક શબ્દ અશબ્દ ક્યારેય ભાજપ માટે બોલ્યા નથી કે પ્રેસ મીડિયામાં ક્યારેય કોઈ જાતનું કીધું નથી. પણ પછી અમને ક્યારેય બોલાવવામાં, અમને વચમાં 2 વખત કાર્યક્રમમાં બોલાવ્યા હતા, વળી પાછા બંધ કરી દીધા. કોને કરી દીધા એ અમને કઈ ખબર નથી. તમારા પર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા આવાસ કૌભાંડને લઈને. અમે પરિવાર મોટો છે અને એ પરિવારના આધાર પુરાવા જે જમા કરાવ્યા હોય એ તપાસ કરી લે, ત્યાંના કૂપન ક્યારના છે એ તપાસ કરાવી લે, તાત્કાલિક કરાવ્યા હોય કૂપન ત્યાંના તો એ તપાસ કરાવી શકે. એની માટે અમારી છૂટ છે. આધાર પુરાવા તો ખોટા કોઈના હોતા નથી અને ખોટા કરાવ્યા હોય તો કોર્પોરેશન જઈને તપાસ કરાવવાની છૂટ છે. અમે કોઈ આધાર પુરાવો ખોટો કે તાત્કાલિક એમરજન્સી અજમાવ્યો નથી. અને આક્ષેપ પછી તમને ભાજપ પક્ષે સાંભળ્યા હતા? અમને બોલાવવા પહેલી વખત જ્યારે અમને કીધું ત્યારે એમ કીધું હતું કે તમે સાચા હશો તો તમને પાછા લઈ લઈશું અને તમે સૌ એના કરતા પણ મોટું પદ મળશે. પણ અમને પછી ક્યારેય બોલાવ્યા નહીં. વચમાં એક વખત કાર્યક્રમ હતો વાડીમાં, ત્યારે અમને બોલાવ્યા હતા, અમને ખેસ પણ આપ્યો હતો. પછી પાછું બીજા કાર્યક્રમ ચાલુ થયા તો ફોન આવે તો જ જાય, એમને તો કઈ કોઈ જાય નહીં ભાઈ. સસ્પેન્ડ હતા તો અમે શું કામ જઈ શકી? ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા જાવ છો, હવે તમને પ્રજા સ્વીકારશે? હા, સ્વીકારે. અમે પ્રજા બધી જ્ઞાતિ સાથે સંકલનમાં રહી અને અમે આ પગલું ભર્યું છે. ભાજપમાં પ્રજાના કામ થતા નહોતા? ભાજપમાં પ્રજાના કામ થતા એવા ને એવા કામ અમે કોંગ્રેસમાં પણ કરશું. મનસુખભાઈ, ભાજપ પક્ષ સાથે છેડો પાડી કોંગ્રેસમાં જોડાયા છો, કઈ રીતે નિર્ણય કર્યો? આ છેલ્લા 2 દિવસથી અમે નિર્ણય કર્યો. આજ દિવસ સુધી અમે ભાજપની રાહ જોતા હતા કે ભાઈ હમણે બોલાવશે, પણ એ વસ્તુ કાંઈ બની નહીં. પછી અમે બધા સમાજને ભેગો કર્યો અને પૂછી અને પછી અમે આ કોંગ્રેસમાં જોઈન્ટ થયા છે. ભાઈ, કોણ તમને ભાજપમાં નિગ્લેક્ટ કરતું? હે, ભાજપમાંથી કોણ તમને નિગ્લેક્ટ કરતું હતું? ભાજપમાંથી આ નાના કાર્યકર્તાઓની તાનાશાહીથી કે ઓલો આમ ને ઓલો આમ, એ હિસાબે અમે આ બધું. આપનું નામ પણ ઉછળ્યું હતું ઘણી જગ્યાએ. મારું નામ ઉછળ્યું હતું પણ એ ખોટી રીતના કે ભાઈ અમારો પરિવાર બહુ મોટો છે અને એ બધાના આધાર પુરાવા દઈ અને બધાએ માંગણી કરી હતી. એમાં કોઈ અમારો રોલ કે અમારું કોઈ કશું આવતું નથી અને જે ડ્રો થયો એમાં કોઈ અમારી લાગવગ કે કોઈ વસ્તુ હાલતી નથી. એ તો ઠીક ઉપરથી કોમ્પ્યુટર ડ્રો હોય, એમાં કોઈનું હાલે નહીં ભાઈ. ભાજપમાં કોણ તમે સાંભળતું નહોતું?
ભાજપમાં અમને સસ્પેન્ડ કર્યા પછી આજ દિવસ સુધી અમને કોઈ બોલાવવામાં આવ્યા નહીં. તો અમે તો પબ્લિકની સેવા કરી છે, પબ્લિક અમારી હારે છે, તો અમે શું લેવા નો ફોર્મ ભરી ભાઈ? હવે કોંગ્રેસમાંથી લડશો તો તમે જનતા સાથ આપશે શું લાગે? 110% અમને સાથ સહકાર આવશે. અમને તમામ જ્ઞાતિજનોએ ભેગા થઈને અમને કીધું છે કે ભાઈ તમે જ્યાં ઈચ્છો ત્યાં અમે તમને મત આપશું. કોંગ્રેસ પક્ષ ટિકિટ નહીં આપે તો 100% આપશે, એમને પૂરેપૂરો વિશ્વાસ છે. દેવુબેન જાદવે જણાવ્યું કે મેં છેલ્લા 10 વર્ષથી કોર્પોરેટર તરીકે ભાજપની સેવા કરી છે. મને ખોટી રીતે બદનામ કરી છે અને આ એક સ્ત્રીનું અપમાન છે. 11 તારીખે મેં મારી ટર્મ પૂરી થઈ ત્યાં સુધી મેં ભાજપ વિશે કશું ખરાબ બોલ્યું નહોતું અને ગઈકાલે હું કોંગ્રેસમાં જોડાઈ છું એને લઈને હવે આ લોકો મને બદનામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવ અને વોર્ડ નંબર 5ના મહિલા કોર્પોરેટર વજીબેનના પતિ પોતાનું અન્ય જગ્યાએ ઘરનું ઘર હોવા છતાં સાગરનગર અને મચ્છાનગર સ્લમ વિસ્તારમાં આવાસ મેળવવા પાત્ર લાભાર્થીઓની યાદીમાં નામ લખાવ્યું હતું અને 2024માં મુખ્યમંત્રીના હસ્તે યોજાયેલા લકી ડ્રોમાં આ બંનેના નામ પણ આવ્યા હતા અને તેને લઈને વિવાદ પણ સર્જાયો હતો. ત્યારબાદ રાજકોટ શહેર ભાજપ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી અને વજીબેન અને દેવુબેનનું રાજીનામું લઈ લેવામાં આવ્યું અને તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી પાલિકામાં પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. જે તે સમયે કોંગ્રેસે પણ કૌભાંડની વાતો કરી અને હવે આ નેતા ચૂંટણી ટાણે પાકસાત થઈ ગયા છે અને કોંગ્રેસે તેને અપનાવી પણ લીધા છે. આ સ્ટોરી અંગે તમારો શું મત છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.